સુરતના અડાજણ હરીપાર્ક રોડ પરથી એસઓજીએ બાતમીના આધારે ₹13,09,000ના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને પકડી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા થાઇલેન્ડથી ગાંજો પાર્સલ મારફતે મંગાવી સુરત શહેરમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા લોકોને સામે કડક કાર્યવાહી ચાલુ કરી છે. આ દરમિયાન એસઓજીના પોલીસ કર્મી જક્ષીભાઈ શાંતિભાઈ તથા દેવેન્દ્ર દાન ગંભીરદાને બાતમી મળી હતી કે અડાજણ હરીપાર્ક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં સાંઈરામ હાઉસના ગેટ પાસે એક યુવક હાઇબ્રિડ ગાંજાના જથ્થાનું વેચાણ કરવા માટે ફરી રહ્યો છે. આ હકીકતના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી સૌરવ નરેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 27 ધંધો કાપડનો વેપાર રહે ઘર નંબર A801 નંદનવન 2 એપાર્ટમેન્ટ વેસુ સુરત મૂળ વતન ટેલિફોન એક્સચેન્જ ગલીલાડનું ગામ તાલુકો નાગોર રાજસ્થાન તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી હાઇબ્રિડ ગાંજો વજન 374 ગ્રામ કિંમત ₹13,09,000 મોપેડ મોબાઈલ ફોન અને વજન કાંટો વગેરે કબજે કરવામાં આવી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અડાજણ હરીપાર્ક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં સાંઈરામ હાઉસમાં રહેતો આગમ ઉત્તમ પટેલે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. તે આપવા સારો જ હતો. તે પોલીસના હાથે પકડાયો હતો. પોલીસે વધુ પૂછપરછ કરતા વેસુ નંદનવન 2 માં રહેતો ઋષભ નટવરલાલ મહન નામનો યુવક આવા છોકરાઓને રાખી જેને ગાંજાનો માલ જોઈતો હોય ત્યાં તે સપ્લાય કરતો હતો. પોલીસે સૌરભના મોબાઈલની તપાસ કરતા થાઇલેન્ડના નંબરો મળી આવ્યા હતા. ઋષભ થાઇલેન્ડથી પાર્સલોમાં ગાંજો મંગાવતો હોવાનું જાણવા મળ્યું છે. સૌરભના ઘરેથી એક લિસ્ટ મળી આવી છે જેમાં કિશોર વયના છોકરાઓનો ઉપયોગ કરી ઋષભ ગાંજાની હેરાફેરી કરી પોતાનું નેટવર્ક ચલાવતો હતો. સુરત સિટીની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી. એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો. એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું. એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એક નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે. એ જ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો. સર, આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા? મેન આરોપી શું કરે છે, ક્યાંથી લાગે? મેન આરોપી રિષભ મહનોત કરીને જે છે એ નંદનવન 2 વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી. આ જે રિષભ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી, તો એની અંદરથી થાઇલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને એ થાઇલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો. કયા લોકોને ટાર્ગેટ કરતા હતા વેચાણમાં? હાલના સંજોગોમાં જોઈએ તો એ લોકોની જોડેથી અમને લિસ્ટ ને એવું મળ્યું છે કે એમાં ટીનેજર્સનો આ હાઇબ્રિડ ગાંજાનો ઉપયોગ કરે છે. અમારા સુરત શહેર અને માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા પણ એક દરેક પેરેન્ટ્સને, વાલીને નમ્ર અરજ છે કે તમારા છોકરા રાતે ક્યાં જાય છે એનું પૂરેપૂરું ધ્યાન રાખો અને આ હાઇબ્રિડ ગાંજો જે છોકરાઓ કે છોકરીઓ કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે. તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો. જો એવી વાસ કે એવું જણાઈ આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો. અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના, પણ એમને અહીંયા અમે એક રિહેબ સેન્ટર બનાવ્યું છે. એ રિહેબ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો અમે રસ્તો ગોતી આપીશું. સર, લિસ્ટમાં કેટલા ટીનેજર છે અને કઈ રીતે લેતા હતા? ડેલી લેતા હતા, વીકલી કે મંથલી, કોઈ પેકેજ તરીકે આપતા હતા લોકો? આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ. હવે કેવી રીતે લેતા હતા એ
આગળ તપાસ કરીશું, એનાથી આપણને ખબર પડશે. સર, જે મેઇન એક્યુઝ છે એની અંદર કેટલા લોકો આવી રીતે ડિલિવરી કરતા હતા? અત્યારે જે મેઇન એક્યુઝ રિષભ મહનોત કરીને છે, એનો જ આ માણસ છે, સૌરવ કરીને, સૌરવ ચૌહાણ, એ એના જ ઘરની અંદર રહેતો હતો અને એ રાજસ્થાનના ઝાલોર ગામનો છે અને ત્યાંથી જે ડિલિવરી કરાવડાવતો હતો. સર, રિષભની પ્રોફાઇલ શું કરે છે, કેટલા સુધી? રિષભ નટવરલાલ મહનોત જે છે એ વેસુની અંદર નંદનવન 2 સોસાયટીની અંદર રહે છે. કાલે એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, એ ત્યાં ઘરે મળી આવેલ નથી. હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો, આમ એના ફાધરને એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે.